રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા કેન્સર અવેરનેસ માટે મહારેલીનું આયોજન કરાયું, જેમાં રોટરી ક્લબના સભ્યો, ડોક્ટરો, શાળા કોલેજોની વિદ્યાર્થીનીઓ, જાગૃત મહિલાઓ આ અવેરનેસ રેલીમાં જોડાઈ. છેલ્લા ઘણા સમયથી મહિલાઓમાં દિન પ્રતિદિન બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર વધી રહ્યા છે. આ કેન્સર મહિલાઓમાં ન થાય અને તેની નાબૂદી માટે રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા અલગ અલગ કેમ્પ કરી મહિલાઓને રસી આપવામાં આવે છે. 9 ડિસેમ્બરના રોજ સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરની રસી માટે કેમ્પ યોજાવાનો છે. ત્યારે વધુમાં વધુ દીકરીઓ અને મહિલાઓ આ કેન્સર નાબૂદી માટે રસીના કેમ્પમાં આવે અને રસી લે તે માટે આજે વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. રોટરી એક ઇન્ટરનેશનલ સંસ્થા છે, જેમાં રોટરી ક્લબ ડીસા ડિવાઇન એ ડીસામાં મહિલા દ્વારા ચાલતી સંસ્થા છે. અમે ડીસામાં એજ્યુકેશન પર, હેલ્થ પર, વુમન એમ્પાવરમેન્ટ પર એવા અલગ અલગ ક્ષેત્રે સેવાના કાર્યો કરીએ છીએ. આ વર્ષે અમે કેન્સરનું અભિયાન ચાલુ કર્યું છે. આ વર્ષે અમે સર્વાઇકલ કેન્સર વેક્સિન નાબૂદી ઉપર અભિયાન ચાલુ કર્યું છે. સર્વાઇકલ કેન્સર એકમાત્ર એવું કેન્સર છે કે જેની રસી શોધાણી છે, કારણ કે આ કેન્સર હ્યુમન પેપિલોમા વાયરસ દ્વારા થતું કેન્સર છે. એટલા માટે જો આ રસી લેવાય તો 99% આપણે ભવિષ્યમાં આ ગર્ભાશય મુખના કેન્સરથી સુરક્ષિત થઈ શકીએ છીએ. ભારતમાં કેન્સરનો અને ખાસ કરીને આપણા વિસ્તારમાં પણ જે રીતે ખૂબ વધારો થઈ રહ્યો છે એ જોતા ખાસ કરીને બહેનોમાં સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર આ બે વિષયો પર વધારે ભાર આપવાનું અમે આ વર્ષે નક્કી કર્યું છે, જે અંતર્ગત આપણે રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા પણ આ શહેર માટે ખૂબ સુંદર કામગીરી થઈ રહી છે. કેન્સર માટે, કેન્સરની અવેરનેસ માટે, સર્વાઇકલ કેન્સરના વેક્સિનેશન માટે પણ. એ અંતર્ગત આજે એમણે આ અવેરનેસ રેલીનું પિંક પરેડનું આયોજન કર્યું.